गुजरात में पहली बार एटीपीएल ने एमएसएमई की सफलता के लिए विशिष्ट समाधान पेश की। મારું નામ છે નિલેશ શાહ, મેનેજિંગ ડિરેક્ટર ઓરોકૃપા ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ. અમે મેઇન કામ અમારું છે બિઝનેસ કન્સલ્ટિંગ, જેમાં અમે દરેક બિઝનેસને પોતાનું બિઝનેસ ટ્રાન્સફોર્મેશન અને ગ્રોથ અપાવવાનું છે. અત્યારે આપણે ત્યાં મેજર પ્રોબ્લેમ છે કે 8 આઉટ ઓફ 10 MSMEs ફેલ થાય છે અને 9 આઉટ ઓફ 10 સ્ટાર્ટઅપ ફેલ થાય છે. તો એમને કેવી રીતે હેલ્પ કરી શકાય, તો તમે મારા પ્રેઝન્ટેશનમાં જોયું હશે કે 5 પિલર ઉપર અમે કામ કરીએ છીએ કે ઇનોવેશન સ્ટ્રેટેજી, પછી સિસ્ટમ ડ્રીવન ઓર્ગેનાઇઝેશન, ડેટા ડ્રીવન ઓર્ગેનાઇઝેશન, પ્રોસેસ ડ્રીવન ઓર્ગેનાઇઝેશન અને પરફોર્મન્સ ડ્રીવન ઓર્ગેનાઇઝેશન. તો આ 5 પિલર ઉપર અમે ઓર્ગેનાઇઝેશનનો જે પાયો છે એટલો મજબૂત કરીએ કે જેથી નવું મોટું ફાઉન્ડેશન થઈ શકે અને લોકો ગ્રોથ કરી શકે અને એ પણ સસ્ટેનેબલ ગ્રોથ કરી શકે. એટલે આગળ જતાં કોઈ પણ પ્રકારનું ફેલિયર આવવાનું હોય તો પહેલેથી એને વિઝ્યુલાઇઝ કરી શકે અને આજની તારીખમાં જેવા એક્શન કરે કે જેથી એ ફેલિયર આવે નહીં અને એ લોકોનું જે બી એક્સપોનેન્શિયલ ગ્રોથ એ લોકો વિચાર્યું હોય, જે ડ્રીમ કર્યું હોય એ લોકો કરી શકે. સો મેઇન અમુક બેઝિક ફંડામેન્ટલ જે હોય છે ને કે સ્ટાર્ટઅપ હોય તેને મને ખબર નથી હોતી કે અમુક જગ્યાએ અમુક પ્રકારના વ્યક્તિ લેવા પડે. હવે એમાં દરેક મોટાભાગના પ્રમોટર હોય છે આઈ એમ ધ બેસ્ટ, એટલે એને એવું કે હું જ દરેક વસ્તુ કરું. એને એવું નથી ખબર હોતી કે પોતાના કરતાં વધારે હોશિયાર માણસો હાયર કરવા પડે. તો દરેક પોઝિશન પર એ ફેક્ટરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, પણ પીપલમાં આપણે ત્યાંના મોટાભાગના લોકો ઇન્વેસ્ટ નથી કરતા. કે એ બહુ પ્રાઉડલી એમ કહે છે કે આઈ એમ ધ બેસ્ટ ઇન ધ સેલ્સ, બટ દેટ ઇઝ ધ બેસ્ટ, દેટ ઇઝ ધ વર્સ્ટ પાર્ટ ઓફ ઇટ, કે ઇફ યુ આર ધ બેસ્ટ ઇન એની ઓફ ધી ફંક્શન ઇન યોર બિઝનેસ. એટલે પીપલ મેનેજમેન્ટ વી આર વેરી પુઅર. કે આપણાથી વધારે હોશિયાર લોકોને હાયર કરવાના. બીજું ડેટાને લોકો સમજતા નથી કે ડેટા તમારો છે કે તમારો મેન્યુફેક્ચરિંગનો છે, મારા કયા રિજનમાં શું સેલ થાય છે, ક્યાં મારો પ્રોફિટ નથી આવતો, ક્યાં ફોકસ કરવું, કોમ્પિટિશન શું કરે છે. તો ડેટા પર આપણે તો લોકો કામ નથી કરતા. એને વિચારી ન આવે, પોતે અંદરથી બની જાય અને એને વિચારોને એનું બહારનું માર્કેટ થઈ જાય કે એનો ધંધો થઈ જાય. કંપની સ્ટાર્ટ કરવાથી લઈને આખી એની સેલ્સ સ્ટ્રેટેજી, બ્રાન્ડિંગ સ્ટ્રેટેજી, માર્કેટિંગ સ્ટ્રેટેજી, પ્રોસેસીસ, કેવા માણસો લેવા, એને કેવી રીતે રોલ ડિફાઇન કરવા, કોનો શું રોલ કરો, એને માપવું કેવી રીતે કે આ બરાબર વ્યક્તિ કરે છે કે નહીં, એ બધું જ અમે એમને સમજાવીએ, શીખવાડીએ અને એની સાથે રીત કરીએ.